કેમ છો વિદ્યાર્થી મિત્રો? અગાઉ આપણે ધોરણ 6નો અગાઉના તાસમાં આપણે ધોરણ 6 ગણિતમાં ચડતા ક્રમ એટલે કે આપણો જે એકમ હતો સંખ્યા પરિચય, એમાં આપણે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ વિશે અભ્યાસ કર્યો હતો. તો તમને મેં છેલ્લા તાસમાં આપણે જણાવ્યું હતું કે આ બંને એટલે કે પ્રયત્ન કરો તમારે જાતે ઘરેથી કરવાનું હતું. ત્યાર પછી હવે આપણે જઈએ 10,000નો પરિચય. ત્યાર પછીનો આપણો એકમ લઈએ 10,000નો પરિચય. ચલો, તો હવે પછીના એકમમાં આપણે શું શીખવાનું છે? તો હવે પછીના એકમમાં આપણે જોઈએ કે નાની સંખ્યા અને મોટી સંખ્યા. તો એમાં શું હશે? તો આપણે જોઈએ તો એક અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ? 1. અને એક અંકની સૌથી મોટી સંખ્યા કેટલી થાય? 9. એના પછી 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? 10. અને સૌથી મોટી સંખ્યા કઈ થાય? 99. 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? 100. અને સૌથી મોટી સંખ્યા 999. એવી જ રીતે 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે? 1000. અને 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999. પછી 5 અંકની નાની સંખ્યા કેટલી થશે? 10,000. અને સૌથી મોટી સંખ્યા 99,999. એના પછી 6 અંકની મોટી સંખ્યા તો 1,00,000. અને 6 અંકની સૌથી નાની સંખ્યા 1,00,000, તો સૌથી મોટી લાખ 9,99,999. તો આવી રીતે પરીક્ષામાં ઘણીવાર એવું પૂછાતું હોય છે કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ, સૌથી મોટી સંખ્યા કઈ, 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ, 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ. તો એવી સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો હતો. તો મેં તમને એ જણાવ્યું કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 1. ત્યાર પછી એક અંકની સૌથી મોટી સંખ્યા કેટલી થાય? 9. હવે આપણે 2 અંકની નાની સંખ્યા કઈ થાય? 10. સૌથી મોટી સંખ્યા કઈ થાય છે? 99. ત્યારબાદ 3 અંકની નાની સંખ્યા આપણને 100 મળે છે, તો મોટી સંખ્યા 999. ત્યાર પછી 4 અંકની નાની સંખ્યા જોઈએ તો આપણને 1000 મળે છે, અને મોટી સંખ્યા કેટલી મળે છે? 9,999. 5 અંકની જોઈએ તો 10,000. 5 અંકની મોટી સંખ્યા જોઈએ તો 99,999. 6 અંક સુધી તો 6 અંકની 1,00,000, તો મોટી સંખ્યા કેટલી થાય? 9,999. એ પછી આપણે એ પણ જાણવાનું છે કે કોઈ પણ એક અંકની મોટી સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો ત્યાર પછી તે નાની સંખ્યા એટલે કે 2 અંકની નાની સંખ્યા મળે. એવી જ રીતે 99માં 1 ઉમેરશું તો આપણને 2 અંકની સૌથી નાની સંખ્યા મળશે. મતલબ કે મોટી સંખ્યામાં આપણે 1 ઉમેરતા જશું તો તેના પછીના અંકની મોટી સંખ્યા આપણને મળતી હોય છે. ઘણીવાર પરીક્ષામાં એવું પૂછવામાં આવે છે કે 9 અંકની મોટી સંખ્યામાં 1 ઉમેરતા આપણને કઈ સંખ્યા મળે છે? તો 9 અંકની મોટી સંખ્યા કઈ છે? 9. હવે જો આપણે 1 ઉમેરીએ, પરીક્ષામાં પૂછાતું હોય છે કે 1 અંકની મોટી સંખ્યામાં એટલે કે 9, એમાં 1 ઉમેરતા ખાલી જગ્યા જવાબ મળે તો આપણને શું મળે છે? 10. અને એ 10 સંખ્યાને આપણે શું કહીએ છીએ? 2 અંકની સૌથી નાની સંખ્યા. એવી જ રીતે 2 અંકની મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે છે? તો 2 અંકની મોટી સંખ્યામાં 1 ઉમેરતા આપણને કેટલા મળે છે? 100 મળે છે. એનો મતલબ કે 3 અંકની નાની સંખ્યા મળે છે. એવી જ રીતે આપણે જોઈએ કે 100માંથી 1 બાદ કરતાં કઈ સંખ્યા મળે છે? 100માંથી 1 જાય તો કેટલા વધે? 99 વધે. એનો મતલબ કે 2 અંકની નાની સંખ્યામાંથી 1 બાદ કરવાથી 3 અંકની નાની સંખ્યામાંથી 1 બાદ કરવાથી 2 અંકની મોટી સંખ્યા મળે છે. તો આવા પ્રશ્નો પણ આપણને પૂછાઈ શકે છે. ચલો, તો આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યાનો અભ્યાસ કરી લીધો છે. એમાં પણ આપણે 5 અંક 6 અંક સુધીની સંખ્યાઓનું જ્ઞાન મેળવ્યું છે. એના પછી જેમ જેમ આગળ જશો, જેમ કે અહીં લાખ પછી આપણે લઈએ તો 1,00,000 છે, 10,00,000 છે, તો એ રીતે આગળ પણ તમને એવી રીતે સંખ્યા મળતી રહેશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. અહીં આપણને એવું કહ્યું છે કે સંખ્યાનું આપણે શું કરવાનું છે? વિસ્તરણ કરવાનું છે. શું કરવાનું છે? વિસ્તરણ છે. તો વિસ્તરણ કરતાં આપણે અગાઉના ધોરણ પણ શીખી ગયા છે, અને અહીં પણ આપણે એ જ કરવાનું છે. ચાલો જોઈએ.
આગળનું આપણું ટોપિક લઈએ છીએ સંખ્યાનું વિસ્તરણ. તો અત્યારે હું એક સંખ્યા નાની લઉં છું. નાની સંખ્યાથી આપણે સમજવા માટે શરૂઆત કરીએ તો આપણે એક સંખ્યા લઈએ છીએ 12,436. તો અહીં આપણી સંખ્યા છે 12,436. તો એને આપણે વિસ્તરણ કરવું હોય, સંખ્યાનું શું કરવાનું છે? વિસ્તરણ, એટલે કે એનું વિસ્તૃત સ્વરૂપ આપણે આપવાનું છે. તો હંમેશા જ્યારે આપણે 5મા ધોરણમાં આપણે શીખ્યા હતા કે સંખ્યાને આપણે સમજવા માટે શરૂઆત ક્યાંથી કરતા હતા? પાછળથી, એટલે કે એકમ પાછળ હોય ને એકમ, એકમ પહેલાં દશક, દશક પહેલાં 100, 100 પહેલાં 1000 અને નહીં પહેલાં 10,000. તો જે અંકને જે સ્થાને આવતો હોય તેની આપણે સ્થાન કિંમત લખતા હતા. તો પહેલાં આપણે લઈએ એકમ, દશક, 100, 1000 ને 10,000. એટલે કે એક છે તો એકની સ્થાન કિંમત કેટલી થાય છે? 10,000. એના પછી 2, તો 2ની સ્થાન કિંમત 10, એકની 10,000 હતી તો આની સ્થાન કિંમત 1000 છે, એની પાછળ કેટલા મીંડા આવશે? 3. 4, તો એની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 100. 3, તો 3ની સ્થાન કિંમત આપણે કેટલી લખવાની છે? 10. અને 6, તો 6ની સ્થાન કિંમત 1. જે એકમના સ્થાન પર હોય છે એની સ્થાન કિંમત 1 થાય. દશકના સ્થાન પર હોય તેની સ્થાન કિંમત કેટલી થાય છે? 10. 100ના સ્થાન પર હોય તેની કિંમત કેટલી થાય છે? 100. 1000ના સ્થાન પર હોય એની 1000 અને 10,000ના સ્થાન કિંમત પર હોય તો તેની 10,000. તો આપણે આવી રીતે મોટી સંખ્યા હોય તો પણ કરી શક્યા છે. આપણે એક વિસ્તૃત એટલે કે થોડી મોટી સંખ્યા લઈએ 1,34,580. તો આપણા કને અહીં કેટલા આપેલા છે? 1,34,580. તમે કહી શકશો કે હવે આપણે કઈ રીતે શરૂઆત કરશું? સરસ, પાછળથી મતલબ કે અહીંથી તેનો સ્થાન કિંમત આપણે જોઈએ એકમ, દશક, 100, 1000, 10,000 અને 1,00,000. એનો મતલબ કે એકની સ્થાન કિંમત કેટલી છે? 1,00,000. તો 1 ગુણ્યા 1,00,000 થઈ ગયું. હવે આપણે જોડે જોડે ટેલી પણ કરતા જશું કે આપણે જે દાખલો કરી રહ્યા છે, જે આપણે વિસ્તૃતીકરણ કરી રહ્યા છે, સાચું છે કે નહીં. તો એકની સ્થાન કિંમત લાખ હતી એટલે અહીં મેં લાખ મૂક્યા છે. અને મેં તમને એ પણ જો અહીંથી હું અલ્પવિરામ લખું છું, અલ્પવિરામ શા માટે લખું છું એ પણ આપણે હવેના જે આપણે ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ ભણશું ત્યારે આનું મહત્ત્વ આપણે હજુ સમજવાનું છે. તો અત્યારે ખાલી તમારે લખવાનું છે, હું તમને આનું મહત્ત્વ હમણાં સમજાવીશ. એના પછી 3, તો 3ની સ્થાન કિંમત કેટલી છે? 10,000. તો હવે હું 10,000 એકમના નીચે એકમ રાખી અને લખું છું, જેથી કરીને આપણે સરવાળો કરવામાં ભૂલ ન પડે. ત્યાર પછી જે 4, તો 4ની સ્થાન કિંમત કેટલી થશે? 1000. તો આપણે જે 1000ના એકમની સ્થાન નીચે એકમ આવતો હોય એવી રીતે લખવાનું છે 1000. એના પછી જે 5, તો 5ની સ્થાન કિંમત કેટલી છે? 100 છે, ત્યાં કેટલા લખવાના? 100. ત્યારબાદ છે 8, તો 8ની સ્થાન કિંમત કેટલી છે? 10. અને ત્યાર પછી 0, 0ની સ્થાન કિંમત કેટલી છે? 0, કેમ કે ત્યાં કેવા છે? એકમનો 0 છે એટલે 1 વડે ગુણ એટલે 0 જ થવાના છે. 1 ગુણ્યા 0 એટલે 1 જ થશે. ચાલો, તો 1 ગુણ્યા 0 એટલે કે 0. પછી અહીં સરવાળો કરીએ તો અહીં આપણે સરવાળો કરીએ તો કેટલા થાય છે? તો અહીંયા 8 છે તો એ કેટલા થશે? 1 ગુણ્યા 1,00,000 એટલે જવાબ કેટલો આવશે? 1,00,000. 3 ગુણ્યા 10,000 એટલે કેટલો જવાબ આવશે? 30,000. 4 ગુણ્યા 1000 એટલે કેટલા થાય? 4,000. 5 ગુણ્યા એટલે કેટલા થશે? 500. 8 ગુણ્યા એટલે 80 અને 0 ગુણ્યા એટલે 0ના 0. 0, 8, 5, 4, 3 અને આ 1. તો આપણી જે સંખ્યા હતી એ જ સંખ્યા આપણને અહીં મળી ગઈ છે. તો આવી રીતે આપણે સ્થાન કિંમત લખવાની હોય છે. એટલે સંખ્યાનું જ્યારે પણ પરીક્ષામાં તમને વિસ્તરણ કરવાનું કહે ત્યારે તમારે આવું જ કરવાનું છે. જે અંકની જે સ્થાન કિંમત હોય, ફરીથી આપણે સમજો કે જે અંકની જે સ્થાન કિંમત હોય એના વડે ગુણવાનું. અહીં આપણે એકની સ્થાન કિંમત 1,00,000 છે એટલા માટે મેં 1,00,000 વડે ગુણ્યું છે. 3ની સ્થાન કિંમત 10,000 છે એટલા માટે મેં 10,000 વડે ગુણ્યું છે. 4ની સ્થાન કિંમત 1,000 છે એટલા માટે મેં એને 1,000 વડે ગુણ્યું છે. એવી રીતે 5ની સ્થાન કિંમત 100 છે એટલે એને મેં 100 વડે. 8ની દશક છે, દશકનાંક છે એટલે 10 વડે. 0 એકમના સ્થાન છે એટલા માટે 1 વડે ગુણ્યું છે. ચાલો, હવે આપણે ફરીથી જોઈએ આપણે જે સંખ્યા પરિચય પર હતા, એટલે કે જે વિસ્તરણ કરતા હતા તે જો અહીં આપણને વિસ્તરણમાં આપેલું છે કે જોઈ શકીએ છીએ આપણે. પ્રયત્ન કરો તો સંખ્યા, સ્થાન અને વિસ્તરણ. તો અહીંયા કેટલા છે? 20,000 છે. કેટલા છે? 20,000 છે એટલે 2 ગુણ્યા 10,000.
એવી રીતે 26,000 હોય તો 2 ગુણ્યા 10,000 ગુણ્યા 6ની સ્થાન કિંમત 1000 છે. તો આ પ્રયત્ન કરો, પેજ નંબર 6 ઉપર જે પ્રયત્ન કરો આપેલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. આ પ્રયત્ન કરો તમારે હોમવર્ક તમારા નોટબુકમાં આવી જ રીતે કોષ્ટક બનાવી અને કરવાનો છે. અહીં ઉદાહરણ આપેલા છે, પણ એ સિવાયના અન્ય દાખલા જે આપેલા છે, એ સિવાયના જે અન્ય દાખલા આપ્યા છે દાખલા તમારે કરવાના છે. બરાબર છે. ચાલો ત્યાર પછી હવે આપણે જોઈએ કે અન્ય પ્રયત્ન કરોમાં આપણને શું આપેલું છે. હા, અહીં આપણને આપેલું છે, જોઈ શકીએ છીએ કે જો આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરીએ, આપણે અગાઉ શીખ્યા હતા ને, મેં તમને કીધું હતું ને કે 2 અંકની મોટી સંખ્યામાં જેમ જેમ કંઈક તમે ઉમેરતા જશો, જેમ કે અહીં આપણે જોયા હતું, ખબર છે કે આ સંખ્યામાં એક ઉમેરવાથી આ સંખ્યા મળે છે, આમાં એક બાદ કરવાથી આ મળે છે. એવી જ રીતે અહીં પણ આપેલું છે કે જો આપણને 6 અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરવામાં તો 7 અંકની નાની સંખ્યા મળે છે, તેને શું કહેવાય? 10 લાખ. તો 6 અંકની મોટી સંખ્યા કેટલી છે? આ રહી 9,99,999. તો હું 9,99,999 એમાં હું એક ઉમેરું છું, પ્લસ 1 કરું છું, તો આપણે જવાબ શું મળે છે જોઈએ. 9 ને 1 10ની શૂન્ય, વધી પડી 1, 9 ને 1 10, 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 વધી પડી 1, તો 10. તો મળી ગયા આપણને 10 લાખ. તો આમાં પણ એવું જ કહે છે કે કોઈ પણ સંખ્યામાં એક ઉમેરતા આપણને એક મળે છે. જેમ કે અહીં જો 9માં એક ઉમેરે 10, 99માં એક ઉમેરે 100, પછી 999માં 1000, 9,999માં 10,000, એવી રીતે આપણને મળતું હોય છે. અને આ કોષ્ટક પણ તમારે યાદ રાખવાનું છે, એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. એટલે કે 100 એટલે કેટલા થયા? 10 વખત 10. 1000 એટલે કે 10 વખત 100. કેવી રીતે બને છે એ આપણે સમજી લઈએ. ચાલો સમજવા માટે આપણે જોઈએ શું કહેવા માંગે છે. તો આપણા કને 100 હોય તો એનો મતલબ 10 ગુણ્યા 10 થઈ ગયું. એટલે 10 ને 10 વખત ગુણ્યા એટલે કેટલા થાય છે? 100. એના પછી 1000 છે, તો એનો મતલબ કે આપણે 100નો ગુણાકાર કેટલી વાર કરવાનો? 10 વાર. તો 10 ગુણ્યા 10 કરીએ એટલે આપણને કેટલા મળે? આમાં સરખું જ છે, આ બે શૂન્ય છે, પાછળ એકની પાછળ મૂકી દેવાનું. કેટલી શૂન્ય થાય? 1, 2 અને 3. તો એકની પાછળ કેટલી શૂન્ય આવે? 1, 2 અને 3. એના પછી લાખ છે, 1, 2, 3, 4, 5. લાખની પાછળ કેટલી શૂન્ય આવે? 5 શૂન્ય આવે. તો એમાં આપણે જોઈએ લાખની પાછળ કેટલી શૂન્ય આવે? 5 શૂન્ય આવે. તો 100 ગુણ્યા 1000. તો જોઈ લઈએ, એક આટલી શૂન્ય છે, 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4 અને 5. આવી રીતે પછી 1 કરોડ હોય તો એમાં પણ આપણે એવી રીતે આગળ કરી શકીએ છીએ. ચલો આગળ. હવે બીજો પ્રયત્ન કરેલો આપણને આપેલો છે. એમાં જોઈએ કે 10 માઇનસ 1, તો જવાબ કેટલો આવશે? 9. ત્યાર પછી 100 માઇનસ 1, તો જવાબ કેટલો આવશે? 99. પછી 1000 માઇનસ 1, તો 9,999. પછી 10,000 માઇનસ 1, તો 9,999. એવી જ રીતે 1 લાખ માઇનસ 1, તો 9,99,999. સોરી, 99,999 મળે. ચાલો, તો આ આપણે આનો પ્રયત્ન કરવાનો અભ્યાસ પણ હવે આપણે કરી લીધો છે. તો આ કોષ્ટક પણ તમારે જાતે જ પ્રયત્ન કરવાનું, આ યાદ રાખો પણ તમારે લખવાનું છે. અને અગાઉ મેં તમને કીધું આ પ્રયત્ન કરો, એ આપણું આજનું હોમવર્ક બનવાનું છે. તો આજનું હોમવર્ક તો મેં તમને આપી દીધું છે, પણ હવે આપણે અગાઉ જોશું, કેમ કે આપણી પરીક્ષા પણ હવે સમય નજીક આવી રહ્યો છે, એટલે આપણે કોર્સ પણ પૂરો કરવાનો છે. ચાલો, હવે એવું કહ્યું છે આપણને કે આપણને જે અહીં સંખ્યા આપેલી છે, જેમ કે અહીં આપેલું છે, તો એ તો આપણે અહીં શું આપેલું છે કે એની સ્થાન કિંમતના આધારે તેનું વિસ્તરણ કરવાનું છે. તો અગાઉ આપણે જે વિસ્તરણ કર્યું હતું એ જ અનુસાર આમાં પણ તમારે વિસ્તરણ કરવાનું છે. જોઈ લેવાનું એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. અહીં ખાના પણ તમને આપેલા છો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો આવી રીતે કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકના આધારે તમારે અહીં લખવાનું છે. જેમ કે 3 છે તો 3ની સ્થાન કિંમત કેટલી થાય? 1. 4 હોય તો એની સ્થાન કિંમત કેટલી થાય? 10. તો આવી રીતે તમારે આ કોષ્ટકમાં પણ તમારે જવાબ લખવાના છે.
ચાલો હવે આપણે જોઈએ કે આપણું જે મેં તમને કહ્યું હતું ને કે આપણે જે સંખ્યા પાછળ અલ્પવિરામ મૂકીએ છીએ એ અલ્પવિરામનો આપણને શું ફાયદો થાય છે, એનું મહત્ત્વ શું છે, શા માટે અલ્પવિરામ મૂકવામાં આવે છે. તો એવા પ્રશ્નના જવાબને આપણે હવે અહીં ઉકેલ મેળવીશું. જો અલ્પવિરામનો ઉપયોગ, અલ્પ વિરામનો ઉપયોગ. તો અલ્પ વિરામના ઉપયોગમાં આપણે શું કરવાનું છે એ જોઈ લઈએ. તો તમે નોંધ્યું છે કે ઉપરોક્ત વિભાગમાં મોટી સંખ્યા લખવા માટે આપણે વારંવાર અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ. અલ્પ વિરામ આપણને મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં મદદ કરે છે. તો જે અલ્પ વિરામ છે એ મોટી સંખ્યાના લેખન અને વાંચનમાં ઉપયોગી બને છે. તો અલ્પ વિરામનો ઉપયોગ છે આપણને મોટી સંખ્યા અને નાની સંખ્યાનું જે વાંચન કરવાનું છે તેમાં આપણને ઉપયોગી નીવડે છે. ચલો તો ભારતીય પદ્ધતિ, એમાં પણ આપણે કેટલી પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે? 2 પદ્ધતિ, ભારતીય પદ્ધતિ અને બીજી આપણી એક પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન. તો આપણે 2 પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. પહેલાં તો અલ્પવિરામનો ઉપયોગ શું છે? તો મોટી સંખ્યાના લેખન અને વાંચન માટે તે ઉપયોગી બને છે. એમાં ભારતીય પદ્ધતિ પ્રમાણે અલગ હશે અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે હશે. તો જોઈએ કે આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે એકમ, દશક, 100, 1000 અને પછીના લાખ અને કરોડનો ઉપયોગ કરીએ છીએ. સંખ્યાઓને સરળતાથી વાંચવા અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ અલ્પવિરામ 3 અંક પછી. તો પ્રથમ અલ્પવિરામ ક્યારે મૂકવામાં આવે છે? 3 અંક પછી, એટલે પાછળથી આપણે જોવાનું છે. બીજો અલ્પવિરામ ક્યારે મૂકવામાં આવે છે? જમણેથી એટલે કે પાછળથી. તો બીજો અલ્પવિરામ 2 અંક પછી. કેટલા અંક પછી? 2 અંક પછી. અને તે 10,000 પહેલાં અને લાખ પછી. અને ત્રીજો અલ્પવિરામ 2 આંકડા પછી. તો ત્રીજો અલ્પવિરામ ક્યારે મૂકવામાં આવે છે? 2 અંક પછી. એટલે ભારતીય પદ્ધતિ પ્રમાણે પાછળથી, એટલે કે પાછળથી 3 અંક, એના પછી 2 અંક અને એના પછી 2 અંક. એટલે આપણે એક દાખલો સમજી લઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. પણ આનો આપણે ટ્રીક લઈ લઈએ. ટ્રીક એટલે કે આને સમજવા માટે આપણે લખી શકીએ 322. આ 322 થી આપણે ખાલી યાદ રાખવાનું છે સમજવા માટે કે જ્યારે પણ ભારતીય પદ્ધતિ કે ત્યારે તમારા મગજમાં એવું હોવું જોઈએ કે પાછળથી 322. એક રકમ લઈ લઉં છું. ચાલો આ રકમ અત્યારે મેં લખી છે 1 4 8 9 5 7 2. અત્યારે હું સંખ્યા પૂરેપૂરી સ્થાન કિંમતના આધારે વાંચતો નથી, પણ ભારતીય પદ્ધતિ પ્રમાણે જે અલ્પવિરામ મૂકવાના છે એ અલ્પવિરામ હું મૂકવાનો પ્રયત્ન કરીશ. પાછળથી પહેલાં 3, તો 1 2 3 એટલે પહેલો અલ્પવિરામ ક્યાં આવશે? અહીં. ત્યાર પછી 2 એટલે બીજો અલ્પવિરામ ક્યાં આવ્યો? અહીંયા. અને ત્રીજો અત્યારે આપણા ઘરે સંખ્યા છે ને એટલે ત્રીજો આપણે મૂકતા નથી. તો હવે આપણે સંખ્યા વાંચીએ તો 14,89,572. જોયું ને અલ્પવિરામમાં કેટલું આપણને સરળતા રહે છે. અલ્પવિરામ મૂક્યા પછી આપણને તરત ખ્યાલ આવી જાય છે. 14,89,597. એક પછી બીજી એક સંખ્યા લઈએ. ચાલો તો આ સંખ્યામાં ફરીથી ભારતીય પદ્ધતિ પ્રમાણે 3 પાછળથી 1 2 3 પહેલાં, પછી 1 અને 2 થઈ ગયું 1, અને હજુ 3 2 અને 1 અને 2 થઈ ગયું. હવે સંખ્યા વાંચીએ 1,48,78,428. તો આ રીતે આપણે ભારતીય પદ્ધતિનો આવી રીતે તમારે ઉપયોગ કરવાનો છે. 3 2 2 ભારતીય પદ્ધતિ મેં તમે ટ્રીક કીધી ને કે પાછળથી શરૂ કરવાનું. પાછળથી 1 2 3 3 અંક પહેલાં, એના પછી 1 2 2 પછી અને એના પછી 2. તો જ્યારે પણ ભારતીય પદ્ધતિનો ઉપયોગ કરીએ ત્યારે આપણે 322 એટલે પહેલો અલ્પવિરામ પાછળથી 3 અંક, બીજો 2 અને ત્રીજો 2. ચાલો હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો
તો આના કરતાં થોડુંક અલગ, પણ એમાં પણ આપણે વાંચી લઈએ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું કહેવા માંગે છે. ચાલો, કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે અલ્પવિરામનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તો આપણે આ જવાબ લખી શકીએ મોટી સંખ્યા લેખનોને ઉપયોગ કરવા. અને ભારતીય પદ્ધતિમાં કેવી રીતે અલ્પવિરામ મૂકવામાં આવે છે, તો ભારતીય પદ્ધતિ પ્રમાણે પ્રથમ અંક અલ્પવિરામ જમણી બાજુથી, બીજો 2 અને ત્રીજો 2. ચાલો હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ, તો એમાં શું કહે છે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ એકમ, દશક, 100, 1000 અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. 1 મિલિયન એટલે કે 1000 વખત 1000. 1 મિલિયન એટલે 1000 વખત 1000. તો 1000 વખત 1000 એટલે કેવી રીતે થાય એ આપણે જોઈએ. આપણે ખાલી એક સમજવા માટે લઈએ છીએ કે 1000 વખત 1000 એટલે 1000 ગુણ્યા 1000. તો આનો જવાબ શું આવશે? અહીં લખ્યું છે કે 1 મિલિયન એટલે, આ પરીક્ષામાં ઘણી વખત પૂછાતું હોય છે કે 1 મિલિયન એટલે શું, તો 1 મિલિયન એટલે 1000 વખત 1000. તો આપણે એકની પાછળ જેટલી શૂન્ય હોય 1 2 3, 1 2 3, તો આપણે સ્થાન કિંમત 3 2 એટલે કેટલા થયા? 10 લાખ. કેટલા થાય છે? 10 લાખ. 10 લાખ એટલે આપણે 1 મિલિયન કહી શકીએ છીએ. 1000 અને 1000 અને મિલિયન દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. જે જમણી બાજુથી દર 3 અંક, જો એમાં પણ જમણી બાજુથી પહેલો 3 અંક અહીં લખ્યું છે. 1000 અને મિલિયન દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. જે જમણી બાજુથી દર 3 અંક અને પછી પ્રથમ અલ્પવિરામ દર્શાવે છે અને પછીનું અલ્પવિરામ મિલિયન દર્શાવે છે. ઉદાહરણ તરીકે સંખ્યા આપણે લઈએ તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ 50 મિલિયન 800 500, ભારતીય પદ્ધતિ 92માં લખાય છે. તો પહેલો અલ્પવિરામ ક્યારે આવે? 3 અંકે, અને ત્યાર પછીના 1000 એટલે કે 2 અંકે આવે છે. એટલે આપણે આવી રીતે સમજી શકીએ કે એમાં કેટલા અંક આવે છે? 3 અંકે એમાં સ્થાન કિંમત મૂકવામાં આવે છે. જેમ અહીં 322 હતું એમ અહીં આપણે 333 પણ લખી શકીએ છીએ. એટલે દર 3 અંકે એમાં મૂકવામાં આવે છે. ચલો આપણે હવે ભારતીય પદ્ધતિમાં આપણે જેમ જોયું હતું 3 એવી રીતે આંતરરાષ્ટ્રીય 322 છે એમ આમાં આપણે પાછળથી 3 અંકે એની સ્થાન કિંમત મૂકવાની છે. આમાં 322 એટલે 3 2 2 કરીએ છીએ, એમ અહીં આપણે 3 પાછળથી અંકે સ્થાન કિંમત એની મૂકવાની હોય છે. તો પરીક્ષામાં બીજા ઘણા બધા કે આ પદ્ધતિ, એટલે આ પણ ધ્યાન રાખવું કે 1 બિલિયન એટલે કે 1000 મિલિયન, એક આ વસ્તુ, અને આ વસ્તુ ઘણી વખત પરીક્ષામાં પૂછાતી હોય છે. એટલે આમાંથી પણ પરીક્ષામાં ઘણા બધા નાના વિકલ્પો આવવાની સંભાવના છે. ચાલો હવે આપણે આગળ જઈએ. તો આગળ આપણું જે સ્વાધ્યાય 1.1 આપણને જે આપેલું છે